હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય છે ઇતિહાસ અને ચેપ્ટર નંબર 10. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 ગુપ્ત યુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિની વાત કરીએ. 10મા ચેપ્ટરમાં ગુપ્ત યુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિની અંદર આપણે લાસ્ટ સેશનમાં ભારત અને વિશ્વના દેશો વિશે વાત કરી રહ્યા હતા, બરાબર છે? જેમાં આપણે મધ્ય એશિયા વિશે વાત કરી હતી. હવે આજે આપણે ચીન વિશે વાત કરવાના છે. ભારત અને વિશ્વના દેશોમાં સૌથી પહેલું મધ્ય એશિયાની વિશે ભારત અને મધ્ય એશિયાની વાત કરી હતી, અને હવે આપણે ચીન તરફ આગળ વધવાના છે. તો ચાલો ચીન વિશે વાત કરીએ. એ જ રીતે બૌદ્ધ ધર્મે ચીનને પણ ભારત સાથે સાંસ્કૃતિક સંબંધોથી બાંધી લેતા બીજી સદી ચીનમાં બૌદ્ધ ધર્મ દાખલ થયો. બૌદ્ધ ધર્મએ ચીનને ભારત સાથે સાંસ્કૃતિક સંબંધોથી બાંધી રાખ્યો. એના લીધે શું થયું? તો ચીનમાં પણ બૌદ્ધ ધર્મ દાખલ થયો. ચીની શહેનશાહ મિંગ તીએ બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપી રાજ્ય ધર્મ બનાવ્યો. જે ચીની શહેનશાહ હતા મિંગ તીએ, એમને શું કર્યું? બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો, એટલે અપનાવ્યો અને તેને પોતાના રાજ્યનો રાજ્ય ધર્મ બનાવ્યો. બૌદ્ધ ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો. ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મરત્ન અને કશ્યપ માતંગ જેવા બૌદ્ધ ધર્મ પ્રચારકોએ કામ કર્યું. ઈસુની 4થી સદી સુધીમાં ચીનમાં બૌદ્ધ ધર્મ રાજાઓ, સામંતો, જમીનદારો અને લોકોમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યો હતો. ભારતમાંથી આચાર્ય કુમારજીવ તેમજ ધર્મમિત્ર ગુણભદ્ર, ઉપશૂન્ય, ધર્મગુપ્ત વગેરે આચાર્યો અને પંડિતોએ ચીનમાં બૌદ્ધ ગ્રંથોના ભાષાંતરો કર્યા. હવે ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મરત્ન અને કશ્યપ માતંગ જેવા જે બૌદ્ધ ધર્મ પ્રચારકોએ હતું, એમને કાર્ય કર્યું. ચીનની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કોણે કર્યો? તો કે ધર્મરત્ન અને કશ્યપ માતંગ. આ બંનેએ ચીનની અંદર બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર તરીકેનું કાર્ય કર્યું. ત્યાર પછી ઈસુની 4થી સદી સુધીમાં ચીનમાં બૌદ્ધ ધર્મ રાજાઓ, સામંતો, જમીનદારો અને લોકોમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યો હતો. પછી ધીમે ધીમે શું થયું? 4થી સદી સુધીમાં રાજાઓ, સામંતો, જમીનદારો અને લોકોએ પણ બૌદ્ધ ધર્મ લોકો પણ બૌદ્ધ ધર્મ ધીરે ધીરે અપનાવવા લાગ્યા. ભારતમાંથી આચાર્ય કુમારજીવ તેમજ ધર્મમિત્ર ગુણભદ્ર, ઉપશૂન્ય, ધર્મગુપ્ત વગેરે આચાર્યો અને પંડિતોએ ચીનમાં બૌદ્ધ ગ્રંથોના ભાષાંતરો કર્યા. તો બુદ્ધયશ અને ભદ્રભવ જેવા પંડિતોએ સ્થાપેલ અભિતાપ પંથ આજે પણ ચીન તથા દૂર પૂર્વના દેશોમાં જળવાઈ રહ્યો છે. તેવી જ રીતે ચીનમાંથી બુદ્ધની પવિત્ર ભૂમિની યાત્રા કરવા, બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કરવા અને બૌદ્ધ ધર્મ ગ્રંથોની નકલ મેળવવા માટે અનેક ચીની યાત્રાળુઓ મુશ્કેલી વેઠીને ભારતમાં આવ્યા. તેમાં ફાહિયાન, યુએનસ્વાંગ અને ઈત્સિંગ વગેરે મુખ્ય ગણાવી શકાય. વિશ્વમાં સૌથી પ્રાચીન પેગોડા ચીનમાં હોનાન પ્રાંતમાં સુંગ યોશુ નામનો બંધાયો, જેમાં 15 માળ છે. હવે ધીરે ધીરે બૌદ્ધ ધર્મ છે એ ચીનની અંદર ફેલાવા લાગ્યો. પહેલાં રાજાએ તેને અપનાવ્યો, તેને રાજ્ય ધર્મ બનાવ્યો ત્યાંના રાજાએ. ત્યારબાદ પછી નાના મોટા રાજાઓ હતા, એ પણ બૌદ્ધ ધર્મ અપનાવવા લાગ્યા ચીનની અંદર. પછી સામંતો, જમીનદારો વગેરે લોકોએ પણ બૌદ્ધ ધર્મ ચીનની અંદર અપનાવ્યો. ત્યાર પછી શું થયું? તો કે કુમારજીવ તેમજ ધર્મમિત્ર ગુણભદ્ર, ઉપશૂન્ય, ધર્મગુપ્ત વગેરે આચાર્યો અને પંડિતો જે હતા, એમને ચીનની અંદર બૌદ્ધ ગ્રંથોના ભાષાંતરો કર્યા. અમુક પંડિતો હતા, એમને ભાષાંતરો કર્યા. પોતાની ભાષાની અંદર ચીની ભાષામાં અમુક ગ્રંથોના ભાષાંતરો કર્યા. ત્યારબાદ બુદ્ધયશ અને ભદ્રબાહુ જેવા પંડિતોએ અભિતાપ પંથ આજે પણ ચીન તથા દૂર પૂર્વના દેશમાં જળવાઈ રહ્યો. બુદ્ધયશ અને બુદ્ધભદ્ર જેવા પંડિતોએ જે અભિતાપ પંથ જે સ્થાપ્યો હતો, એ પણ દૂર દૂરના દેશો સુધીને જળવાઈ રહ્યો. તેવી જ રીતે ચીનમાંથી બુદ્ધની પવિત્ર ભૂમિની યાત્રા કરવા, બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કરવા અને તેની નકલો મેળવવા યુએનસ્વાંગ છે, ફાહિયાન છે વગેરે ભારત આવ્યા. એની આપણે અગાઉ પણ વાત કરી હતી કે આવા જે ચીની મુસાફરો હતા, એ બૌદ્ધ ધર્મ વિશેની વધારે માહિતી મેળવવા માટે ભારત તરફ આવ્યા.
અને જેમાં વિશ્વમાં સૌથી પ્રાચીન પેગોડા ચીનમાં જે હોનાન પ્રાંતની અંદર, હોનાન રાજ્યની અંદર છે, એમાં સુંગ યોશુ નામનો જે બાંધવામાં આવ્યો છે પેગોડા, એમાં 15 માળ જેટલા માળ આવેલા છે. સૌથી પ્રાચીન પેગોડા જે ચીનમાં હોનાન પ્રાંતની અંદર છે, એમાં 15 માળ છે. જે બંધાયો, સુંગ યોસુ નામનો બંધાયો, એ 15 માળનો છે. આજે પણ તે હૈયાત છે. ત્યાર પછી તિબેટની વાત કરીએ, ચીન પછી તિબેટની વાત કરીએ તો ઈસુની 6ઠ્ઠી સદી સુધી તો ભારતનો તિબેટ સાથે બહુ સંપર્ક ન હતો. ઈસુની 6ઠ્ઠી સદી સુધી તો ભારતનો તિબેટ સાથે બહુ સંપર્ક ન હતો. 7મી સદીમાં તિબેટના રાજવી તોસના ગોમ્પેને 2 રાણીઓ, એક ચીનની અને બીજી નેપાળની હતી, જે બૌદ્ધ ધર્મ પાળતી હતી. તેથી રાજાએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેને રાજ્યાશ્રય આપ્યો. આ રાજવીએ તિબેટમાં 900 જેટલા મઠો બંધાવ્યા. તેણે ભારતમાંથી બૌદ્ધ આચાર્યો, પંડિતો પણ નિમંત્ર્યા. તેથી નાલંદાના પ્રખ્યાત બૌદ્ધ આચાર્ય શાંતરક્ષિત તિબેટમાં ગયા. નાલંદાના પંડિત પદ્મસંભવે પણ તિબેટની યાત્રા કરી. ત્યાં તેમણે તાંત્રિક પંથની સ્થાપના કરી. વળી તિબેટમાંથી પણ ભારતમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા અનેક સાધુઓ આવતા. હવે તિબેટની વાત કરીએ તો 4ઠી સદી સુધી, 6ઠ્ઠી સદી સુધી જોઈએ તો ભારતનો તિબેટ સાથે બહુ સંપર્ક નહોતો. પરંતુ 7મી સદીમાં તિબેટના રાજવી જે હતા એને 2 રાણીઓ હતી. તો એક ચીનની ને બીજી નેપાળની. એ જે 2 રાણીઓ હતી એ બૌદ્ધ ધર્મ પાળતી હતી. એના કારણે શું થયું, એ રાજાએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. અને આ રીતે આ રાજવીએ 900 જેટલા તિબેટની અંદર બૌદ્ધ ધર્મના મઠો બંધાવ્યા. અને આ રીતે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર તિબેટની અંદર પણ થયો. પછી દક્ષિણ પૂર્વ એટલે કે દક્ષિણ પૂર્વ અગ્નિ એશિયાના જે દેશો છે એની વાત કરીએ તો અગ્નિ દિશામાં ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા હિન્દી ચીની, સિયામ, જાવા, સુમાત્રા, બાલી, બોર્નિયો એટલે કે ઇન્ડોનેશિયા, કંબોડિયા, ચંપા જેવા દેશોમાં ભારતીય સંસ્કૃતિ ફેલાવાનું માન ભારતના વેપારીઓ અને ધર્મ પ્રવર્તકોને ફાળે જાય છે. હવે દક્ષિણ પૂર્વના જે દેશો છે જેની અંદર સિયામ, જાવા, સુમાત્રા, બાલી, ઇન્ડોનેશિયા, કંબોડિયા, ચંપા જેવા જે દેશો છે એની અંદર બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારનું મુખ્ય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ ફેલાવાનું માન જો કોઈના ફાળે જતું હોય તો એ છે ભારતના વેપારી અને ધર્મ પ્રવર્તકો. એના ફાળે જાય છે. આ લોકોએ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર અહીં કર્યો. ભારતીય સંસ્કૃતિ ફેલાવી. તેમણે શું કર્યું તો કે આ જે અગ્નિ દિશામાં ભારતથી હજારો કિલોમીટર એવા જે દેશો આવેલા છે એ દેશોમાં ભારતીય સંસ્કૃતિ ફેલાવાનું જો કોઈના સ્થાને જતું હોય, કોઈના ફેલાવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો એ ભારતના વેપારીઓ અને ધર્મ પ્રવર્તકોએ કર્યું. ઈસવીસનની 1લી સદીથી શરૂ થયેલી અગ્નિ એશિયાની આ વિશાળ ભારતની પ્રવૃત્તિ લગભગ 15મી સદી સુધી એટલે કે 1400 વર્ષ સુધી ખીલતી રહી. અંતે પહેલાં મુસ્લિમોએ અને પછી પશ્ચિમની પ્રજાઓએ એ વસાહતોને નષ્ટ કરતા જગતના ઇતિહાસના એક ભવ્ય પ્રકરણનો અંત આવ્યો. હવે અહીંયા સૌથી પહેલાં ભારતીય સંસ્કૃતિ ફેલાવી. જે દક્ષિણ પૂર્વ અગ્નિ દિશાના જે દેશો છે એમાં ભારતીય સંસ્કૃતિ ફેલાવા લાગી, જે ધર્મ પ્રવર્તકો અને વેપારીઓએ ફેલાવી. ત્યાર પછી ઈસવીસનની 1લી સદીથી શરૂ થયેલી અગ્નિ એશિયાની વિશાળ પ્રવૃત્તિ લગભગ 15મી સદી સુધી એટલે કે 1400 વર્ષ સુધી ખીલતી રહી. અને મુસ્લિમોએ અને પછી પશ્ચિમની પ્રજાએ આ જે વસાહતો હતી એનો નષ્ટ કરી નાખ્યો અને જગતના ઇતિહાસનો એક ભવ્ય પ્રકરણનો અહીંયા અંત આવ્યો. હવે જાવાની વાત કરીએ તો ભારતીય પુરાણોમાં જાવાનો યવદ્વીપ તરીકે ઉલ્લેખ થયો છે. ભારતમાંથી પાછા વળતા ફાહિયાન જાવામાં રોકાયો હતો. પોતાના અહેવાલમાં તેણે કેટલીક માહિતી આપી છે. હરિવંશ, રામાયણ, પુરાણ જેવા ગ્રંથો આજ સુધી જાવામાં વંચાય છે. રામાયણ અને મહાભારત ઉપરના નાટકો અને નૃત્ય દ્વારા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભજવાય છે. જાવામાંથી વિશ્વની એક અનુપમ પ્રજ્ઞા પારમિતાની મૂર્તિ મળેલી છે. આદિ આર્ય સંસ્કૃતિના પ્રચારક અગસ્ત્ય મુનિનું જાવામાં મંદિર છે. હવે જો જાવાની વાત કરીએ તો આજે ભારતીય પુરાણોમાં જાવાનો યવદ્વીપ તરીકે ઉલ્લેખ થયો છે. ભારતીય પુરાણની અંદર જાવા જે છે એનો યવદ્વીપ તરીકે ઉલ્લેખ થયો છે. અને ભારતમાંથી પાછા વળતા ફાહિયાન જે છે એ ફાહિયાન ચીની મુસાફર જે ફાહિયાન છે એ જાવાની અંદર રોકાયો હતો એવા અહેવાલો
માં પણ કેટલીક માહિતી એને આપી છે. ત્યારબાદ હરિવંશ, રામાયણ, પુરાણ જેવા ગ્રંથો જે છે એ આજે પણ જાવાની અંદર વંચાય છે. એના ઉપર અલગ અલગ નાટકો દ્વારા નાટક ભજવવામાં આવે છે અને નાટકો ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભજવવામાં આવે છે. પછી વાત કરીએ સુમાત્રાની, શ્રી વિજય એટલે કે સુમાત્રા. અગ્નિ એશિયાના પરાક્રમી રાજવંશોમાં શૈલેન્દ્ર વંશ ખૂબ પ્રખ્યાત છે. મલાયા, જાવા, સુમાત્રા, બોર્નિયા વગેરે આ વિશાળ સામ્રાજ્યનો એક ભાગ હતા. આ વંશના રાજ્યોએ દરિયાઈ વેપારને ખૂબ જ ઉત્તેજન આપ્યું. 8મી સદીમાં શૈલેન્દ્ર વંશના રાજાઓએ 400 વર્ષ સુધી જાવા, સુમાત્રા, બાલી, સિયામ, ફિલિપાઇન્સના દ્વીપો ઉપર શાસન કર્યું. હવે અગ્નિ એશિયાના પરાક્રમી રાજવંશોમાં જે શૈલેન્દ્ર વંશ ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં મલાયા, જાવા, સુમત્રા, બોર્નિયા વગેરે આ વિશાળ સામ્રાજ્યનો એક ભાગ છે. અને આ વંશના જે રાજવીઓ હતા તેને દરિયાઈ વેપારને ખૂબ મહત્ત્વ આપ્યું, ખૂબ ઉત્તેજન આપ્યું. અને 8મી સદીમાં શૈલેન્દ્ર વંશના રાજવીઓએ 400 વર્ષ સુધીને જાવા, સુમાત્રા, બાલી, સિયામ, ફિલિપાઇન્સ વગેરે ઉપર તેમને શાસન કર્યું. હવે બોરોબુદુર સ્તૂપની વાત કરીએ તો બોરોબુદુર સ્તૂપ જે છે એની અહીંયા ઇમેજ એક દર્શાવવામાં આવી છે. જાવામાં આવેલો આ વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે. આપણે જ્યારે અત્યારે જાવાની વાત કરી રહ્યા છે, આજે સુમાત્રા જે છે, શ્રી વિજય, એમાં શૈલેન્દ્ર વંશના રાજાએ 400 વર્ષ સુધી જાવા, સુમત્રા, બાલી વગેરે જે અલગ અલગ દ્વીપો છે એના ઉપર શાસન કર્યું, જેની અંદર બોરોબુદુર સ્તૂપ છે એ જાવામાં આવેલો છે. તો આ જે જાવામાં આવેલો આ વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે. દુનિયાની એ મોટામાં મોટી બૌદ્ધ ઇમારત છે. આ આખો સ્તૂપ એક ગિરી શિખરને કોતરીને બનાવવામાં આવ્યો છે. પાયાથી માંડી શિખર સુધી અદ્ભુત શિલ્પકામ થયું છે, જેમાં જળાશય નામની વિખ્યાત શિલ્પકૃતિ બોરોબુદુરના યાત્રીઓ માટે એક સંભારણું બની રહે છે. આ સ્તૂપની ચારે દિશામાં બુદ્ધની મૈત્રી ભાવથી ભરેલી સુંદર પ્રતિમાઓ છે. આવી લગભગ 432 પ્રતિમાઓ તેમાં છે. બોરોબુદુર એ જાવાને આપેલી શૈલેન્દ્ર સમ્રાટોની ભેટ રૂપે હતું. આ સ્તૂપમાં બુદ્ધના 504 નાના નાના મંદિરો છે. હવે જાવામાં આવેલા આ વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે. દુનિયાની એ મોટામાં મોટી બૌદ્ધ ઇમારત છે. આ જે બોરોબુદુર જે છે એ દુનિયાની મોટામાં મોટી એક ઇમારત ગણાય છે. અને અહીંયા એક આખો સ્તૂપ એક ગિરી શિખરને કોતરીને, એક આખા પર્વતને, ગિરી શિખર એટલે કે આખા પર્વતને કોતરીને બનાવવામાં આવ્યો છે. પાયાથી માંડી શિખર સુધી અદ્ભુત શિલ્પકામ થયું છે આમાં, જેમાં જળાશય નામની વિખ્યાત શિલ્પકૃતિઓ પણ બોરોબુદુરના યાત્રીઓ માટે એક સંભારણું બની રહે છે. આ સ્તૂપની ચારે બાજુએ શું છે, આ સ્તૂપની ચારે દિશામાં બુદ્ધની મૈત્રી ભાવથી ભરેલી સુંદર પ્રતિમાઓ પણ આપેલી છે. અને 432 પ્રતિમાઓ છે, જેમાં બોરોબુદુર એ જાવાને આપેલી શૈલેન્દ્ર સમ્રાટોની ભેટ રૂપે હતું. અને આ સ્તૂપમાં 504 નાના નાના મંદિરો છે. હવે કંબોજની વાત કરીએ તો પ્રાચીન સમયમાં ખ્મેર, ફુનાન અને કંબોજના નામે આ પ્રદેશ ઓળખાતો હતો. ઈસુની 3જી સદીમાં કાંડિલ્ય શાખાના એક બ્રાહ્મણે અહીં વસાહત સ્થાપી હતી, જેનું નામ હતું ફુનાન. 7મી સદીથી 14મી સદી સુધીના લગભગ 700 વર્ષ સુધી તે સાર્વત્રિક રીતે પ્રસિદ્ધ બન્યું. કંબોજની રાજધાની અંગરકોરવાટ આ સમયનું એક ભવ્યતમ નગર હતું. જયવર્મન 7મો કંબોજનો મહાન રાજવી હતો. તેણે હિન્દી, ચીન, ચંપાના રાજ્યોને જીતીને અંકોરથોમમાં પોતાની નવી રાજધાની બનાવી. પ્રાચીન સમયની અંદર ખ્મેર, ફુનાન અને કંબોજના નામે આ પ્રદેશ ઓળખાતો હતો. જે કંબોજ જે છે એ કંબોજ પ્રાચીન સમયની અંદર ખ્મેર, ફુનાન અને કંબોજના નામે આ પ્રદેશ ઓળખાતો હતો. અને ઈસુની 3જી સદીમાં જે કાંડિલ્ય શાખાના એક બ્રાહ્મણે આ વસાહત સ્થાપી હતી. કંબોડિયા જે છે એક વસાહત સ્થાપી હતી અને જેનું નામ હતું ફુનાન. અને 7મી સદીથી 14મી સદી સુધી લગભગ 700 વર્ષ સુધી સાર્વધિક રીતે પ્રસિદ્ધ બન્યું. કંબોજની રાજધાની હતી અંગરકોરવાટ. આ સમયનું એક ભવ્યતમ આ નગર હતું કંબોડિયા. જયવર્મન 7મો કંબોજનો મહાન રાજવી હતો. આજે કંબોજ જે છે એ કંબોજનો મહાન રાજવી જયવર્મન 7મો હતો. જયવર્મન 7મો એ કંબોજનો મહાન રાજવી હતો. તેણે હિન્દી, ચીન, ચંપાના રાજ્યોને જીતીને અંકરથોમમાં પોતાની નવી રાજધાની બનાવી.
આ રાજધાનીને રક્ષણ આપવા માટે તેની ફરતે પથ્થરની ઊંચી દિવાલો બનાવી. તેમાં 5 પ્રવેશદ્વાર હતા. કંબોજના રાજાઓએ ભારતીય મૂલ્યો આધારિત રાજ્ય વહીવટ કર્યો. તેમની સરકારી ઇમારતોના નામ સંસ્કૃતમાં રાખવામાં આવેલા હતા, જેમ કે આરોગ્ય શાળા એટલે હોસ્પિટલ, સરસ્વતી એટલે નિશાળ, પુસ્તકાશ્રમ એટલે પુસ્તકાલય, વિપ્રશાલા એટલે પ્રાર્થના ખંડ. આ નામ આજે પણ પ્રચલિત છે. આ રાજાઓ હિન્દુ ધર્મ પાળતા અને શિવ તથા વિષ્ણુની પૂજા કરતા. શિલ્પ, સ્થાપત્ય અને વાસ્તુકલાના ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ અંગરકોર વાટનું મંદિર તત્કાલીન રાજવી સૂર્યવર્મન બીજાએ બનાવ્યું હતું. અંગરકોર વાટનું મંદિરની વાત કરીએ તો આજે બતાવ્યું છે એક અંગરકોર વાટ મંદિર પ્રસ્તુત ઇમેજની અંદર આપવામાં આવી છે, પરંતુ એટલી બધી સ્પષ્ટ આપણને દેખાતી નથી. એના ઉપર વાત કરીએ તો હેનરી મોહાઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિ વિજ્ઞાનીના એક અહેવાલ પર આધારિત સમાચારોથી દુનિયાભરમાં સનસનાટી મચી ગઈ. હેનરી મોહાઉટે જણાવ્યું કે કંબાડિયાના જંગલો વચ્ચે તેમણે એક એવું મંદિર શોધી કાઢ્યું છે કે જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં મળી આવેલી ઇમારતો કરતાં પણ વધારે હતી. હવે આજે હેનરી મોહાઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિ વિજ્ઞાની હતા એ વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે કંબોડિયાના જે જંગલો હતા એમાં એક એવું જંગલ મળ્યું છે કે જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં પણ મળી આવેલા ઇમારતો કરતાં વધારે હતી. તેણે જણાવ્યું કે અંગરકોર વાટ નામે ઓળખાતા એ દેવળની તુલના માત્ર જગવિખ્યાત સોલોમાનના દેવળ સાથે જ થઈ શકે છે. તે પૂર્વ વિશ્વના કંઈક માઇકલ એન્જેલો જેવા પ્રતિભાશાળી સર્જકે બાંધ્યું હોવું જોઈએ. અને આજે અંગરકોર વાટ નામે ઓળખાતા આ દેવળની તુલના ક્યાં કરી છે તો જગતના વિખ્યાત એવા સોલોમાનનો જે દેવળ છે એની સાથે કરવામાં આવ્યું છે. અને એ પૂર્વ વિશ્વના કોઈક માઇકલ એન્જેલો જેવા કોઈક પ્રતિભાશાળી સર્જકે આ બાંધ્યું હોય એવું આપણને લાગે છે, બાંધવું હોવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે. થોડા સમયમાં જાણવા મળ્યું કે અંગરકોર વાટ એકલું અટુલું નથી, પરંતુ લગભગ 45 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બંધાવેલો ઈસવીસન 800થી 1200ના ગાળામાં દેવાલયનો ભવ્ય સંકુલનો આ એક ભાગ છે. અંગરકોર વાટ એશિયામાં આવેલું મંદિરોનું વિશાળ સંકુલ છે. બીજા સેંકડો આવા અદ્ભુત મંદિરો અંગરકોર વાટની આસપાસના જંગલોમાં મળી આવ્યા છે. તે જોતાં જણાય છે કે આશરે સને 1000ના ગાળામાં અંગરકોર વાટ દુનિયાનું સૌથી મોટું શહેર હશે. ખમેર રાજાઓના સમયમાં ત્યાંની પ્રજામાં કલા અને સ્થાપત્ય કળાની શક્તિઓ કેટલી અદ્ભુત હતી કે તેમણે આવું ભવ્ય દેવાલયોવાળું શહેર બાંધ્યું હશે એ વિચારવું રહ્યું. અહીંયા જે અંગરકોર વાટ આપણને મળ્યું એના ઉપરથી એવું જાણવા મળ્યું કે આ માત્ર એકલું અટુલું નથી, માત્ર એકલું અંગરકોટ વાટ નથી, પરંતુ લગભગ 45 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બંધાયેલું 800થી 1200ના ગાળામાં દેવાલયોના ભવ્ય સંકુલનો એક ભાગ છે. એટલે કે આવા ઘણા બધા ભવ્ય મંદિરો બાંધવામાં આવ્યા છે. અને અંગરકોર વાટ એશિયામાં આવેલું મંદિરોનું વિશાળ સંકુલ છે, બહુ મોટું સંકુલ છે. અને અહીંયા સેંકડો આવા અદ્ભુત મંદિરો અંગરકોર વાટની આસપાસના જંગલોમાં મળી આવ્યા છે. અને આના જેવા બીજા ઘણાય મંદિરો આ જંગલોમાંથી અંગરકોર વાટના જંગલોમાંથી મળી આવ્યા છે. એ જોતાં એવું લાગે છે કે 1000ના ગાળામાં અંગરકોર વાટ દુનિયાનું સૌથી મોટું શહેર હશે. અને ખમેર રાજાઓના સમયમાં ત્યાંના પ્રજામાં કલા અને સ્થાપત્ય કળાની શક્તિઓ કેટલી અદ્ભુત હશે એ વાતનો પણ ખ્યાલ આપણને આવે છે. એના ઉપરથી આપણે એ પણ આપણે જાણી શકીએ કે એ પછી એ કેટલું મોટું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ અન્નામ. હાલના વિયેતનામ દેશમાં આ રાજ્ય આવેલું છે. હાલનું જે વિયેતનામ છે એમાં આ ચંપા દેશ રાજ્ય જે છે એ આવેલું છે. 7મી થી 10મી સદીની વચ્ચેના 300 વર્ષો દરમિયાન અહીંના ભારતીય મૂળના રાજાઓએ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી. ચંપાપુર અને ઇન્દ્રપુર નામની 2 રાજધાનીઓ અને વિજયા પાંડુરંગા અને અમરાવતી જેવા વિભાગો હતા. ચંપાની રાષ્ટ્રભાષા સંસ્કૃત હતી. શિલાલેખો કે દસ્તાવેજો સંસ્કૃતમાં લખવામાં આવતા. અહીંના લોકોનો મુખ્ય ધર્મ શૈવ ધર્મ હતો. હવે ચંપા જે રાજ્ય છે એની વાત કરીએ તો આ જે રાજ્ય છે એ હાલનું જે વિયેતનામ છે એમાં આવેલું છે, એ દેશમાં આવેલું છે. અને 7મી થી 10મી સદીની વચ્ચેના 300 વર્ષ દરમિયાન અહીં ભારતીય મૂળના રાજાઓએ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી અને ચંપાપુર અને ઇન્દ્રપુર એ 2 રાજધાનીઓ અને વિજયા પાંડુરંગા અને અમરાવતી એવા વિભાગો કર્યા. ચંપાની રાષ્ટ્રીય ભાષા સંસ્કૃત હતી. શિલાલેખો અને દસ્તાવેજો પણ સંસ્કૃતમાં લખવામાં આવતા હતા. સંસ્કૃત ભાષાનો અહીંયા ટૂંકમાં ઉપયોગ થતો.
અહીંના લોકોનો મુખ્ય ધર્મ હતો શૈવ ધર્મ. શૈવ ધર્મ રાષ્ટ્રીય દેવતાના રૂપમાં શિવલિંગની પૂજા પણ થતી. ભગવાન શિવને રાજધાની અને રાજ્યના મુખ્ય રક્ષણહાર દેવ માનવામાં આવતા. ભારતીય સંસ્કૃતિની ગાતા ભવ્ય શિવ મંદિરો માયસન અને પોનગરમાં આજે પણ સ્થિત છે. ભારતના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના કારણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો પશ્ચિમ, મધ્ય પૂર્વ અને અગ્નિ એશિયાના દેશોમાં આસાનીથી થઈ શક્યો. આજે ભારતના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનો છે, એ વિશિષ્ટ ભૌગોલિક સ્થાનોને કારણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો જે છે એ પશ્ચિમ, મધ્ય પૂર્વ અને અગ્નિ એશિયાના દેશોમાં આસાનીથી થયો. ઉપરાંત બૌદ્ધ ધર્મ અને વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે પ્રાચીન સમયમાં ભારતને વિશાળ ભારતનું નામ પ્રાપ્ત થયું. ભારતીય પ્રજાએ સિંધુ સંસ્કૃતિના સમયથી ઈરાન, મેસોપોટેમિયા, ઇરાક અને ઇજિપ્ત, ગ્રીસ તથા રોમ સાથે વેપારી સંબંધો બાંધ્યા હતા. હવે બૌદ્ધ ધર્મ અને વેપારી પ્રવૃત્તિને કારણે પ્રાચીન સમયની અંદર ભારતને વિશાળ ભારતનું નામ પણ પ્રાપ્ત થયું. અને ભારતીય પ્રજાએ જે છે એને સિંધુ સંસ્કૃતિના સમયથી ઈરાન, મેસોપોટેમિયા એટલે કે ઇરાક અને ઇજિપ્ત, ગ્રીસ તથા રોમ સાથે વેપારી સંબંધો બાંધ્યા હતા. આમ આ રીતે ભારતના દક્ષિણ પૂર્વ અગ્નિ એશિયાના જે દેશો હતા એ દેશો સાથેના સંબંધોમાં આપણે કયા કયા દેશોની વાત કરી તો કે જાવા, સુમાત્રા, બોરોબુદુર સ્તૂપ અને પછી કંબોડિયા અને છેલ્લું અંગર કોરવાટનું મંદિર અને ચંપા. આટલા દેશો સાથેની આપણે વાત કરી. હવે આપણે આવતા સેશનની અંદર વિશ્વ સાથે વેપાર વાણિજ્ય છે ત્યાંથી આપણે આગળની વાત કરીશું.